હ્રીમ અર્હમ નમઃ. આ મંત્રમાં ઓમ જો બીજ હોય, હ્રીમ અંકુર, અર્હમ એ શાખા અને નમઃ એ પલ્લવ છે, તો મનઃ શાંતિ એ પુષ્પ છે અને આત્મ સાક્ષાત્કાર એ તેનું ફળ છે. હ્રીમ મંત્ર વડે મનનું ધ્યાન અલક્ષ્યને દેખવા તરફ ઝૂકે છે. હ્રીમના ઉચ્ચારણનો કાલ 3.5 થી 4 માત્રાનો છે. હ્રીમની 3.5 માત્રા એટલે વ્યંજનની 1 માત્રા, રસ્વ સ્વરની 1 માત્રા, દીર્ઘ સ્વરની 1 માત્રા અને ખોડો મ એની અડધો માત્રા. હ ખોડો વત્તા ર વત્તા મોટો ઈ વત્તા ખોડો મ. 3.5 માત્રાથી આજ્ઞા ચક્રની ઉપર આવીને ભેદ કરીને કુંડલિનીને ઉપર લઈ જવાતી હોય છે. જ્ઞાન અક્ષરાત્મક છે, જ્યારે ભાવ અનક્ષરાત્મક છે. પરમાત્મા જ્ઞાનગ્રાહ્ય નહીં, કિંતુ ભાવગ્રાહ્ય છે. જ્ઞાન એ દ્વૈત સ્વરૂપ, જ્યારે ભાવ એ તો અદ્વૈત સ્વરૂપ છે. પિંડાક્ષરમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન ત્રણેયનો મેળ હોય છે. દાખલા તરીકે સૌભાગ્ય માટે પિંડાક્ષરમાં ઓમકાર એ જ્ઞાતા છે, હ્રીમકાર એ જ્ઞાન છે અને અર્હમકાર એ જ્ઞેય છે. ઓમ હ્રીમ નમઃ મંત્રમાં હ્રીમ એ માયા બીજ છે. તાંત્રિકો એટલે શાક્તોનો પ્રણવ મંત્ર હ્રીમ છે અને વેદાંતીઓ માટે તે ઓમ છે. અને તાંત્રિકો માટે પણ હ્રીમનો જપ શ્રેષ્ઠ છે. જૈનો માટે નવકાર તથા અર્હમ સર્વશ્રેષ્ઠ મંત્રો છે. ઓમ હ્રીમ અર્હમ નમઃમાં હ્રીમ બીજ છે, અર્હમ શાખા છે, તો નમઃ એ પલ્લવ છે. મનની શાંતિ પુષ્પ અને ઇષ્ટનો સાક્ષાત્કાર એ ફળ છે. ઓમ એ સંબોધન છે. હે પ્રભુ, હે પંચ પરમેષ્ઠી, એમ ઉર્ધ્વતા સામાન્ય સંબોધન છે, જે આર્ત ધ્યાનને પરિહાર કરે છે. અર્હમ એ વિશેષણ છે, જે તિર્યક સામાન્ય થઈને રૌદ્ર ધ્યાનનો પરિહાર કરે છે. અને નમઃ એ દ્રાવણ છે. ધર્મ અને શુક્લ ધ્યાન આપનાર પૂર્ણ મંત્ર છે ઓમ અર્હમ નમઃ પંચાક્ષરી મંત્ર. નમો એટલે લય યોગ, અરિહમ એટલે પ્રલય યોગ જ્યોતિ, અર્હમ એ છે વર્ણ માતૃકા. ઓમ એ કલા, હ્રીમ એ નાદ, તો અર્હમ એ બિંદુ છે. રત્નત્રયથી યુક્ત આત્મા એ પ્રવચન માતા છે. પંચ પરમેષ્ઠીમય અરિહંત એ નમસ્કૃતિ માતા છે અને ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય યુક્ત સત એ ત્રિપદી માતા છે. ત્રિપદી એ પ્રવચન પુરુષની માતૃકા છે અને અર્હમ એ વર્ણ માતૃકાનું બીજ છે. હ્રીમકારના ધ્યાનથી મળે છે અનેક સિદ્ધિઓ. સાલંબાચ નિરાલંબમ નિરાલંબાત પરાશ્રયમ ધ્યાનમ ધ્યાયન વિલોમાચ સાધક સિદ્ધિમાન ભવેત. પ્રથમ આકૃતિના આલંબનથી ધ્યાન કરવું. હ્રીમકારનું પછી આલંબન વિના માત્ર મનોવૃત્તિથી ધ્યાન ધરવું અને પછી પરાવાણીને અનુલક્ષીને નાભી કમલમાં હ્રીમકારનું ધ્યાન ધરવું. પછી ઉલટા ક્રમે ધ્યાન ધરવું. પરાશ્રયથી નિરાલંબનમાં
અને નિરાલંબનથી સાલંબનમાં આવવું. આ રીતે રીમકારનું ધ્યાન કરવાથી સાધકને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. રીમલેખા પ્રત્યેકની ભિન્ન છે. હલ્લેખા ભિન્ન હોવાથી નામ રૂપમાં ભેદ પડે છે. રીમ વશ્ય બીજ અથવા માયા બીજ છે. શક્તિકૂટ બેઝિક પેટર્ન હલ્લેખા નાભી સ્થાને છે. શક્તિકૂટ કે શક્તિગ્રહ એ મેગ્નેટ છે. કહ્યું છે, રીમકાર મૂર્તિ વાચ્ય વાચકતા ભેદ સંબંધેન રીમકારઃ મૂર્તિ વિગ્રહો યસ્યા દેવતાયા સા. રત્નત્રય રૂપ માયા બીજ રીમકાર માટે મંત્રરાજ રહસ્યમાં કહ્યું છે કે જે પંચ પરમેષ્ઠી 24 જિનેશ્વરો અને જ્ઞાનાદિ રત્નત્રય રૂપ માયા બીજ રીમકારને લક્ષ્ય બનાવીને હૃદયમાં તેનું ધ્યાન ધરે છે, તે મહાવીર પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરનાર શ્રી ગૌતમ અને શ્રી સુધર્મા ગણધર જેવો થાય છે. રીમકાર એ તત્વત્રયીને અર્પે છે. રીમકાર એ રત્નત્રયી પંચભૂત 4 લોકપાલ 10 દિક્પાલ નવગ્રહથી સુરક્ષિત એવી સર્વ સિદ્ધિઓને આપનાર છે. રીમકાર બીજમાં 15 યંત્ર પણ શક્ય છે. પ્રથમ આડી લાઈનમાં 8, 1, 6, બીજી આડી લાઈનમાં 3, 5, 7 અને ત્રીજી આડી લાઈનમાં 4, 9 અને 2 મૂકતા 15 યંત્ર બને છે. જેમાં આપમેળે પછી ઊભી લાઈનમાં પ્રથમ 8, 3, 4 આવશે. બીજી ઊભી લાઈનમાં 1, 5 અને 9 આવશે અને ત્રીજી ઊભી લાઈનમાં આપમેળે 6, 7 અને 2 આવશે. હુમ એટલે ધ્યાતા, તુમ એટલે ધ્યાન અને તે એટલે ધ્યેય. માતૃકા એટલે માતી એટલે કે ઉત્પત્તિ, તરતી એટલે કે વિસ્તાર અને કાયતી એટલે નાદ છે. ઋષિમંડલ એટલે ઋષિઓનો સમુદાય. રીમકાર એ જીનાવલી તથા પંચ પરમેષ્ઠી ઋષિ સ્વરૂપ છે. એ જીન સ્વરૂપ છે, શક્તિ અને શિવમય. ત્રિપુરુષ મૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂપ ધ્યેય છે. રીમકાર જીનાવલીમય તથા પંચ પરમેષ્ઠીમય છે. અર્હમ એ જ્ઞાન બીજ તથા પરમેષ્ઠીનું બીજ પણ છે. વિશ્વનું કલ્યાણ કરવામાં અર્હમ એ તીર્થંકર સ્વરૂપ છે. તે ભુક્તિ અને મુક્તિદાયક છે. તેથી અર્હમને વિશુદ્ધ મનમાં નિશ્ચલ રીતે સ્થાપવો જોઈએ. તિર્યંચો પણ જે મંત્રની આરાધનાથી સ્વર્ગને પામે, તો પછી બુદ્ધિમાન મનુષ્ય તો શું ન પામી શકે? મિથ્યા દ્રષ્ટિ આત્માને ઋષિમંડલનો મંત્ર આપવાથી શું થાય? તીર્થંકરોની આજ્ઞાનો ભંગ અને પદે પદે બાલ હત્યાનું પાપ લાગે. ગ્રંથિ ભેદથી વધતા જાય ગુણસ્થાનકો. મંત્રના સૂક્ષ્મ ઉચ્ચારણથી ગ્રંથિ ભેદાતા જ સમ્યક દર્શન, દેશ વિરતિ, સર્વ સંયમ તથા અપ્રમાદ આદિ ગુણસ્થાનકો પછી એક વધતા જાય છે. રીમકાર એ મહાશક્તિશાળી બીજ મંત્ર છે. એનાથી ધર્મ, અર્થ અને કામની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઓમ એ પ્રણવ બીજ છે, તો રીમકાર એ માયા બીજ છે. એટલે રીમકાર
તો બધા મંત્રોનો રાજા છે. એના 1,00,000 જાપથી ઇષ્ટ સિદ્ધિ થાય છે. વિસ્તારને ટૂંકું રૂપ આપવું અને એને ઘટ્ટ બનાવવું એ મંત્રનું કાર્ય છે. અને મંત્ર વડે જ ગુપ્ત મંત્રણા થતી હોય છે. રીમકારના 5 અવયવો જોઈએ તો પહેલો અવ્યય ખોડો હ અને ખોડો ર એ 2 વ્યંજનો પીત વર્ણે છે. બીજો બિંદુ શ્યામ વર્ણે છે. ત્રીજો અવયવ કલા રક્ત વર્ણે છે. ચોથો નાદ એ શ્વેત વર્ણે છે. અને 5મો દીર્ઘ ઈકાર નીલ વર્ણે છે. તેમાં 24 જિનેશ્વરો છે અને એ બધાના પ્રતિબિંબ રૂપ અરિહંત પરમાત્મા છે. તંત્ર માર્ગમાં રીમકારનું મુખ્ય મહત્વ છે. ઓમકાર એ સચ્ચિદાનંદ વાચક છે અને રીમકાર એ પ્રકૃતિ સંજ્ઞક માયા છે. એક પુરુષ પ્રણવ તથા બીજો પ્રકૃતિ પ્રણવ છે. હૃદય રૂપી આગારમાં નિવાસ કરનારી શક્તિ તે રીમ છે. તે ત્રિગુણાતીત નિર્ગુણ છે, બ્રહ્મ સ્વરૂપા છે. રીમકાર એ હૃદયાકાશમાં પ્રકાશનું નિર્માણ કરનાર નિરતિશય આનંદરૂપ ચિત્ત શક્તિ છે. હ વત્તા ખોડો ર વત્તા મોટો ઈ એટલે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એમ 3 શરીર અને તેના ઉપર ચંદ્ર, કલા અને બિંદુ તે તુરીય બીજ છે. હ એટલે પાર્શ્વ, ર ખોડો એટલે ધર્ણેન્દ્ર, ઈ મોટો એટલે પદ્માવતી, કલા એટલે ફણ, બિંદુ એટલે મણિ, જે અનુક્રમે ઉપાસના, સાધના, આરાધના, આચાર અને ભાવ છે. ઓમ રીમ એ રાગ વિજયી મંત્ર થઈને આરોગ્ય અર્પે છે. અર્હમ એ દ્વેષ વિજયી મંત્ર થઈને બોધિ આપે છે. અને નમઃ એ મોહ વિજયી મંત્ર થઈને સમાધિ આપે છે. આરોગ્ય મેળવવું છે તો એની માટે પેલા રાગ વિજયી બનવું પડે. અને રાગ વિજયી મંત્ર એટલે ઓમ રીમ. ઓમ રીમ અર્હમનો 1,00,000 જાપ રાણકપુરમાં પ્રભુ પ્રતિમા સમક્ષ કરવાના પરિણામે બીજા ઉપવાસના દિવસે નીચેના 7 નિર્ણયો મને સ્ફુર્યા છે. 1. શિવમસ્તુ સર્વ જગતઃ. આ ભાવના તીર્થંકરત્વનું મુખ્ય બીજ છે. આત્મસમદર્શિત્વ એ સિદ્ધપણાનું મુખ્ય બીજ છે. આત્મસમદર્શિત્વ જેના જીવનમાં સિદ્ધ થયું હોય તે જ સોહમ આ જાપ કરવાનો મૂળ અધિકારી બને છે. સમવસ્ત્રણની રિદ્ધિ એટલે શિવમસ્તુની ભાવનાનું જ ફળ છે. 5મો નિર્ણય છે વાણીના 35 અતિશયો કરુણા ભાવનાનું ફળ છે. 6 મૈત્રી ભાવનાનું ફળ સર્વજ્ઞતા છે અને માધ્યસ્થ્ય ભાવનાનું ફળ વિતરાગતા છે. ઓમ અર્હમ નમઃ એ અદ્ભુત મંત્ર છે. અર્હમના અગ્નિબીજનો જાપ પ્રકાશ અને ધુમાડો કરે છે. તેની જ્વાલા કર્મોને બાળી નાખે છે. તે ધુમાડાને દેવો પણ સહન કરી શકતા નથી. જ્યારે ઓમ રીમ શ્રીમ અર્હમ નમઃ આ મંત્રમાં ઓમકાર એ આર્ત ધ્યાન નિવારવા, હ્રીમકાર
એ રૌદ્ર ધ્યાન નિવારવા, શ્રીમકાર એ ધર્મ ધ્યાનની પુષ્ટિ માટે, અર્હમકાર એ શુક્લ ધ્યાનની પુષ્ટિ માટે અને નમઃકાર એ સિદ્ધત્વની પ્રાપ્તિ માટે બોલાય છે. ઓમ એ પંચ પરમેષ્ઠીનો વાચક છે. તેની અંદર રીમ એ 24 તીર્થંકરોના વાચક છે. તેની અંદર શ્રીમ એ કેવળ જ્ઞાન વાચક છે અને વળી તેમાં અર્હમ એ આત્મવાચક અને તેમાં નમઃ એ પરિણતિનો વાચક છે. ઓમ અર્હમ નમઃ મંત્રમાં હ એ પરમાત્મા છે. અવગ્રહ એટલે કે કેપિટલ એસ જાગૃત કુંડલિની છે. ઉર્ધ્વરેફ એ રત્નત્રય છે. અધોરેફ એ કર્મ દહન છે. કલા એ યોગ સિદ્ધિઓ છે તથા બિંદુ એ તો શુદ્ધ સ્વાત્મા છે. ઓમ અર્હમ નમઃ આ મંત્રનો અર્થ નીચે પ્રમાણે છે. ઓમ એ નાદ છે, અર્હમ એ રૂપ કે જ્યોતિ છે અને નમઃ એ તદ્રૂપ પરિણતિ છે. ઓમ રીમ અર્હમ નમઃ એટલે સંક્ષેપમાં શ્રી સિદ્ધ ચક્ર યંત્ર એ સિદ્ધ ચક્રનું બીજ છે. પ્રથમ પરમેષ્ઠી નમસ્કાર પણ ઓમ રીમ અર્હમ નમઃ છે. નમસ્કાર મહામંત્રનું પ્રથમ પદ નમો અરિહંતાણમ એનું જ સંસ્કૃત રૂપાંતર પણ આને કહી શકાય છે. નમો એટલે ઓમ તથા રીમ એટલે રી વત્તા હમની સંધિ. રીમ અને અરિહમ એ બેનું રૂપ છે અર્હમ. એ રીતે નવકારના પ્રથમ પદનું જ સંસ્કૃત રૂપ એટલે ઓમ રીમ અર્હમ નમઃ એ મંત્ર છે. અર્હમ મંત્ર પ્રથમ પરમેષ્ઠી એટલે કે અરિહંતનું વાચક છે. સમવસરણસ્થ જીનનું ધ્યાન એ દ્વારા થાય છે. અભવ્યોને અરિહંતોનું ધ્યાન હોય, કિંતુ અરિહંતોના ધ્યાનનું ધ્યાન તેમને ન હોય. ઓમ રીમ અર્હમ નમઃ મંત્ર શું નિવારે છે? ઓમ આર્ત ધ્યાન નિવારણ છે. હ્રીમ રૌદ્ર ધ્યાન નિવારણ છે. અર્હમ એ ધર્મ ધ્યાનનું પ્રવર્તક છે અને નમઃ એ શુક્લ ધ્યાન પ્રયાણક છે. અથવા ઓમ વડે આર્ત્ર રૌદ્ર ધ્યાન નિવારણ થાય, અર્હમ વડે ધર્મ શુક્લ ધ્યાનનું પ્રવર્તન થાય, નમઃ વડે સમાપત્તિની પ્રાપ્તિ થાય. અર્હમ શબ્દ વડે અહમનું કોચલું ફૂટે છે અને આત્મદર્શનનું અમૃતપાન થાય છે. માટે જ અર્હમ તે મહામંત્ર છે. અર્હમ એ શબ્દ બ્રહ્મ છે, તેથી જ તે સક્રિય અને શાસક મોસ્ટ ડાયનેમિક એવા તત્વ સેતુ રૂપ બનીને ધ્યાતાને મુક્તિ અને બુભુક્ષુને ભુક્તિ આપે છે. નાનો ઈ હાઇફન મોટો ઈ એટલે સંબોધિની, નાનો ઉ અને ઓ એટલે ઉદ્બોધિની, નાનો એ અને ઐ એટલે પ્રબોધિની, ઓ એટલે ઉદ્બોધિની અને ઔ એટલે અવબોધિની.